રામ રામ બધા, કેમ બધા મજામાં ને મજામાં જશો ભાઈ? આપણે અત્યારના પોરમાં ક્યાં નીકળી ગયા છે આપણે નથી ખબર. ખબર ટિફિન દેવા ભાઈ. હું લાવ તમે મને ભૂલાવો ભાઈ. ડીકીમાં આગળમાં 20 રૂપિયા પડ્યા ઘરમાં આગળ જોતા. પાવર નથી કરતો હો, આ પાવર ના સમજજો. હવે આપણે નીકળી ગયા આપણી ગાડી, આ ગાડી ધ્રુજે બહુ તડકા એવા છે. પછી આપણી ગાડી આયા બુસા જેવી રહી, ભાગે બહુ. અને હવે આપણે ફટાફટ જઈએ ટિફિન દેવા. પછી આપણે પૂગી ગયા ટિફિન દેવા. આજ પપ્પાને સચિનભાઈ ટિફિન દેવા પૂગી ગયા. જોવી ફોનમાં કેવું ધ્યાન રાખીને ગ્રુપમાં હે એમાં ક્રિકેટ ગ્રુપમાં વાતો કરે. અને આ તો જોઈને હું આવે જો ખાંભરીને. અને પછી જો આપણે ભાઈ ઓલા ડોહા બાપા આજે આમ બેઠા કાલની જેમ પત્તા પર આવી ગયા તમારી દુકાને. અને આજે ભાઈ આમ જો દુકાને તો કોઈ છે નહીં એમ તો, પણ હું ચેતન ભાઈ અમે બે અલા લૂડો રમતા શેર માર્કેટમાં ક્યાં ચડી ગયા. આનો ફોન બગડ જાય ભીયો. લૂડો રમતા હતા શેર માર્કેટમાં કરી હું ગયો ફોન આનો. એ ફોન જટવાની ટ્રાય કરે. આમાં ઉસકી બસ કી બાત નહીં. ઓકે, હવે લૂડો જે હારીએ ને એ ફાંકી ખવડાવીએ એવો ચેલેન્જ હતો. એનીમાં આપણે હારી ગયા ને આપણે ખવડાવી પડીને. પછી ભાઈ હું ને કે હારીએ નામ હું નામ બે બેઠા હતા. કેમ કે કેવું ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું. તો હું ચેતન ભાઈ ત્યાં આવ્યા હતા. એ હવે વહેલા મોડા આવી છે પેટ્રોલ લઈને તમે બેઠા. પછી ભાઈ રાતે જોવા આને જો એટલે જો આમ બધાય ગુલ્ફી ખાધી. અને આ ભાઈ પેપ્સી ભાંગે. એટલે આ કંઈ ઉંમર એવાની પેપ્સી પીવાની. કેવી રીતના પેપ્સી પીયા ફાયા કહી ગયો લોગમાં લઈ ગયું પેપ્સી પીવું. જોજો આપણા દાંત કાઢે ને પપ્પા કીધું ફાંકી બનાવ. ના ભાઈ ફાંકી ઘોરે હવે જોઈ આપણે વિપુલભાઈ ફાંકી બનાવે. જો બંધ થઈ ગયા ફાંકી ઘોરતા કરતા. નવા ભાઈ આ બ્લોગને એન્ડ કરો. તમને બ્લોગ પસંદ આવ્યો એટલે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે બાય.